હેલો એવરીવન, સુરભી સ્ટોરીલેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. તો તૈયાર છો ને ફરીથી એક વાર્તા સાંભળવા માટે? તો ચલો શરૂ કરીએ. આજની આપણી વાર્તાનું નામ છે રેતીમાં લખાણ. મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય. આ પંક્તિઓ આપણે ખૂબ સાંભળી છે અને નાના હતા ત્યારે ગુજરાતીના પેપરમાં વિચાર વિસ્તારમાં ઘણી લખી પણ હશે, ખરું ને? તો એવી જ આજની આપણી વાર્તા છે. બે જીગરજાન મિત્રો હોય છે, રેતીમાં ચાલ્યા જતા હોય છે અને વાતચીત ચાલતી હોય છે. હવે આ વાતચીતમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જાય છે. તો એમાં એક મિત્રએ બીજા મિત્રને થપ્પડ મારી. પેલા મિત્રને બહુ ખરાબ લાગ્યું. એણે રેતીમાં લખ્યું કે આજે મારા સૌથી પાક્કા ભાઈબંધે મને તમાચો માર્યો. બંને જણ ચૂપચાપ કંઈ બોલ્યા વગર આગળ ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા બપોર થઈ જાય છે. ખૂબ તેજ તડકો હોય છે. નજીકમાં જ બંનેને એક સરોવર દેખાય છે. સરોવર જોઈને બંનેના ચહેરા પર ખુશી ઝલકે છે. થોડી કંઈક વાત કરી અને બંને જણ ગરમીથી કંટાળેલા અને સરોવરમાં નહાવા પડે છે. હવે પેલા જે મિત્રના ગાલ પર તમાચો પડ્યો હતો ને, એનો પગ એ સરોવરમાં રહેલા કાદવ અને વેલાઓની અંદર ફસાઈ જાય છે. ત્યારે બીજો મિત્ર પોતાના જીવની પરવા કર્યા વગર પોતાના મિત્રને બચાવી લે છે. ત્યાં સુધીમાં પેલા મિત્રએ ખૂબ પાણી પી લીધું હોય છે અને પેલો મિત્ર એનું પાણી બધું બહાર કઢાવી અને એને ભાનમાં લાવે છે. ભાનમાં આવ્યા પછી જે મિત્રના ગાલે તમાચો પડ્યો હતો અને જે સરોવરમાં ફસાઈ ગયો હતો એ ઊભો થઈ અને પોતાની થેલીમાંથી એક ટાંકણું ને હથોડી કાઢે છે અને પથ્થર પર લખે છે કે આજે મારા જીગરજાન મિત્રએ મારો જીવ બચાવ્યો. હવે પેલા મિત્રને આશ્ચર્ય થાય છે એટલે એની પાસે પહોંચે છે અને પૂછે છે કે જ્યારે મેં તને તમાચો માર્યો ત્યારે તે રેતીમાં લખ્યું અને મેં તને બચાવ્યો તો તે પથ્થર ઉપર લખ્યો, આવું કેમ? ત્યારે મિત્ર જવાબ આપે છે કે જ્યારે આપણી નજીકની કોઈ વ્યક્તિ અથવા આપણો મિત્ર એના કોઈ કાર્યથી આપણને દુઃખ પહોંચે ને તો એને રેતીમાં લખી દેવું જોઈએ. તો ક્ષમાનો પવન, માફીનો પવન એને મિટાવી શકે. અને જ્યારે એ જ વ્યક્તિ આપણા માટે કંઈક સારું કાર્ય કરે ને તો હૃદય ઉપર સુંદર સ્વર્ણ અક્ષરોએ એને લખી દેવું જોઈએ, જેથી કોઈ પણ વાવાઝોડું કે તોફાન એને ત્યાંથી હલાવી ન શકે. કેટલી સરસ વાત હે ને? આપણા મિત્રતા જ એક એવો સંબંધ છે કે જે આપણે બધું ભૂલાવીને તરત જ મિત્રને ગળે મળી જતા હોય છે. એમ કહેવાય છે કે ભગવાન જે વ્યક્તિને લોહીના સંબંધમાં બાંધી નથી શકતો ને એને મિત્રનું નામ આપે છે. તો તમે પણ યાદ કરજો, જો ફોનની કોન્ટેક્ટ ડાયરીમાં જ મિત્રોના નંબર રહી ગયા હોય ને તો એને મળીને એની સાથે વાત કરીને એ જૂના દિવસોને યાદ કરજો. કારણ કે મિત્ર જ એક એવો અદ્ભુત સંબંધ છે કે જ્યાં આપણે હાથ ફેલાવીએ અને આપણને હૈયું મળી જાય. તો તમારા આવા ખાસ મિત્રને આજની આ વાર્તા ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ.